અમદાવાદ શહેરના સરખેજ ગામ ખાતે 100થી વધુ વર્ષના સમયગાળાથી બહુચર માતાના મંદિરે ગરબીનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી સરખેજ ગામમાં રહેતા લોકો આજે દેશ વિદેશમાં પણ સેટલ થયા છે, પરંતુ નવરાત્રીના સમયે ખાસ કરીને પોતાના વતન સરખેજ ગામમાં પાછા ફરે છે અને માતાજીના ગરબા રમે છે. સરખેજ ગામમાં ગરબાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે સમગ્ર રાજ્યમાં 12 વાગે ગરબા ડીજે સાઉન્ડ બંધ થઈ જાય છે. અહીં રાત્રે 12 વાગે તો રમઝટ શરૂ થાય છે અને સવારના 6 વાગ્યા સુધી ગામના લોકો ગરબે ઝૂમે છે. આ ગરબાની શરૂઆતની જો વાત કરીએ તો વર્ષો પહેલા મણિબા દ્વારા ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ પગે ઘૂંઘરા બાંધીને નાચતા હતા. ત્યારથી એવું કહેવાય છે કે આજે આ ગરબીને 100 વર્ષથી વધુનો સમય થયો છે. જ્યારે મણિબા ગરબે રમતા ત્યારે સાક્ષાત બહુચરમાં પોતે પધાર્યા તેવો અહેસાસ ગામ લોકોને થતો હતો. ગરબાની પરંપરા શહેરી ગરબાનું મહત્વ અનોખું છે, જેમાં ટ્રેડિશનલ પહેરવેશ નાના મોટા સૌ ગરબીમાં જોડાતા હોય છે. ઢોલ શરણાઈ તેમજ દેશી વાજિંત્રો અને ગરબાની રમઝટ જામતી હોય છે. માની આરાધના સાચી પ્રણાલી મુજબ ઉજવાતી હોય છે. સમગ્ર વિશ્વમાં માતાજીની આરાધનાનું આ સૌથી મોટું નૃત્ય અને 9 દિવસ સુધી ચાલનારા આ પર્વની સત્ય ડે ન્યૂઝ તરફથી શુભકામનાઓ. સત્ય ડે ન્યૂઝ, વિનોદ પરમાર, અમદાવાદ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.